હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રગડા પૂરી, જે નાનાથી મોટાને સૌને ભાવે છે. નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તેના માટે મેં અહીંયા પહેલાં રગડો આપણે બનાવીશું. તેના માટે મેં અહીંયા 200 ગ્રામ વટાણા લીધેલા છે. તેને મેં 6 થી 7 કલાક માટે પલાળી લીધેલા છે અને મારા વટાણા સરસ પલળી ગયા છે. હવે આપણે એક કુકરમાં તેને બાફી લેવાના છે. એકદમ રાડ થઈ જાય તેવા બાફવાના છે. એટલે મીડિયમ ગેસ ઉપર આપણે આની 6 સીટી લેવાની છે. એટલે પછી હવા નીકળી જાય કુકરમાંથી, ત્યાર પછી આપણે આને કુકરને ખોલીશું અને 6 વિસલ અહીંયા વાગી ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વટાણા સરસ એકદમ રાડ થઈ જાય એવા બાફી લેવાના છે. તો ત્યાર પછી આપણે એનું વઘાર કરવા માટે રગડાના મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, તેને ચોપ કરી લીધી છે અને 2 મોટા ટમેટાં લીધેલા છે, તેની ગ્રેવી કરી લીધી છે અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી મેં આ મસાલા લીધેલા છે. એમાં હળદર, હિંગ, ધાણા જીરું, મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, 1 ચમચી સાકર અને 1 ચમચી લીંબુનો રસ લીધેલો છે. હવે સૌપ્રથમ મેં એક કઢાઈમાં અહીંયા 3 ટેબલ સ્પૂન ગરમ કરવા તેલ રાખેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં હળદર, હિંગ એડ કરેલી છે અને ત્યાર પછી આપણે જે આ ડુંગળી લીધેલી છે તે ચોપ કરેલી એને આપણે આની અંદર એડ કરી દેવાની છે. આ આપણી ડુંગળી ચોપ કરેલી છે તે અને આપણે આ તેલમાં ફ્રાય થવા દેવાની છે. ત્યાં સુધી થવા દેવાની છે જ્યાં સુધી તે ટ્રાન્સપરન્ટ ના થઈ જાય. અને એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ જોડે જ એડ કરી દેવાની છે અને ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર પછી આમાં આપણે સ્વાદ પ્રમાણે નમક અને ટમેટાની જે ગ્રેવી લીધેલી છે તેને આપણે એડ કરી દેવાની છે અને તેને આની અંદર તેલમાં કૂક થવા દેવાની છે. જ્યાં સુધી થોડું તેલ છૂટું પડે અને અંદર ત્યાં સુધી આપણે આ ટમેટાની ગ્રેવીને કૂક થવા દેવાની છે તેલમાં. અને તે થોડી કૂક થાય એટલે તેની અંદર આપણે આ મસાલા જે ગરમ મસાલો, મરચું પાવડર અને ધાણા જીરું પાવડર લીધેલું છે, સ્વાદ પ્રમાણે નમક, સાકર તેને એડ કરી દેવાના છે અને તેને આપણે આવી રીતના બધા મસાલાને મિક્સ કરી દેવાના છે આમાં. અને આ ગ્રેવીને હવે આપણે થોડી વાર કૂક થવા દઈશું કે જે બધા મસાલા આની અંદર સરસ કૂક થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મસાલા કૂક થઈ ગયા છે, આની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, જે ગરમ મેં લીધેલું છે અને હવે આને આપણે થોડી વાર આની અંદર ઉકળવા દેવાનું છે ગ્રેવીમાં. અને પાણી સરસ આની અંદર ઉકળીને ગ્રેવી આપણી એમાંથી તેલ છૂટી જાય એટલે આપણે જે વટાણા બાફેલા લીધેલા છે તેને આની અંદર એડ કરી દેવાના છે અને વટાણાને સરસ આની અંદર મિક્સ કરી દેવાના છે અને થોડીવાર માટે આ બધા મસાલા બાફેલા વટાણા આની જોડે મિક્સ થઈ જાય ગ્રેવીમાં એટલે થોડીવાર આપણે આને કૂક થવા દઈશું 1 મિનિટ માટે. અને 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો આ વટાણાનો રગડો બનીને રેડી થઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે આને મેં અહીંયા 5 નંગ પાણીપુરીની પૂરી લીધી છે, તેને આપણે અડધી ભરી દેવાની છે રગડાથી. ત્યાર પછી મેં એમાં થોડી ડુંગળી એડ કરેલી છે અને મેં મમરા લીધેલા છે વઘારેલા, આપણા ઘરમાં તો જે હોય જ છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે બધી ચટણી જે મેં અહીંયા ગ્રીન, રેડ અને સ્વીટ ચટણી બનાવેલી છે તે ત્રણેય ચટણીને આપણે આની અંદર એડ કરી દેવાની છે. આ ત્રણેય ચટણીની રેસીપી મેં આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આની અંદર આપણે જે એકદમ નાયલોન સેવ આવે છે તેને સ્પ્રેડ કરી દેવાની છે. ઉપર ડુંગળી ચોપ કરેલી ઝીણી ઝીણી, ટમેટું ચોપ કરેલું અને ધાણા અને પછી ચટણી સ્વીટ જે છે તેને આપણે ઉપર પાછી સ્પ્રેડ કરી દેવાની છે અને આપણી આ રગડાપૂરી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.